28 જાન્યુઆરીએ સાસણના પ્રવાસે ગયેલા પ્રવાસીઓને ડબલ ફાયદો થયો. દિવસે સિંહ જોયા અને રાત્રે નિખાલસ મુખ્યમંત્રીને મળવાનો મોકો મળ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢનો પ્રવાસ પતાવી સાસણમાં રાત્રિ રોકાણ કર્યું. રાત્રિ રોકાણ દરમિયાન તેઓએ લોકો સાથે સહજતાથી મુલાકાત કરી. એક ચાની કિટલી પર બાંકડે બેસી લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા, લોકોને સહજતાથી મળ્યા અને સાથે જ સરપંચ સાથે ચર્ચા કરી અને પ્રશ્નો જાણવાની પણ કોશિશ કરી. મુખ્યમંત્રીને બાંકડે બેઠેલા જોઈ સ્વાભાવિક છે કે લોકો તેમના મોબાઈલમાં આ દ્રશ્ય કેપ્ચર કરવાનો પ્રયત્ન કરે અને જ્યારે બાંકડે બેઠેલા મુખ્યમંત્રીને કેપ્ચર કરતા હતા ત્યારે તેમના મોઢેથી સ્વાભાવિક જ નીકળતું હતું, જુઓ મુખ્યમંત્રી બાંકડે બેઠા છે, રોડ પર સાવ સામાન્ય વ્યક્તિની જેમ. આવી ચર્ચા મોબાઈલમાં મુખ્યમંત્રીને કેદ કરવા દરમિયાન લોકો કરી રહ્યા હતા. મૃદુ મુખ્યમંત્રીની છાપ ધરાવતા ભૂપેન્દ્રભાઈએ ફરી એક વખત તેમના સહજ સ્વભાવના કારણે લોકોના દિલ જીતી લીધા. સામાન્ય વ્યક્તિની જેમ ચાની કિટલી પર બેઠા બેઠા લોકો સાથે ચર્ચા કરી અને ચાની ચુસ્કીઓ લેતા મુખ્યમંત્રીને જોવા એક લાહવો છે, કારણ કે આવા દ્રશ્યો ભાગ્યે જ સર્જાતા હોય છે.